ચાલો મમ્મીજી, હું જાઉં છું. કાલ સાંજ સુધીમાં આવતી રહી. સારું બેટા, જા. સારું, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. સારું ચાલો મમ્મી, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. પણ તું ક્યાં જાશો? હા, બપોરે જાઉં છું ને. અરે વહી જાય એકલી. જઈ હોય તે હું એને વાહે વાહે દોડવા માંડશો. જઈ પિયર જાય તે એને હારે જવું જરૂરી છે. ત્યાં જઈને તો હું લઈ લઈ. કેમ મમ્મી, એ એકલી શું કામ જાય? જ્યારે બેન આપણા ઘરે આવે છે ત્યારે એકલી આવે છે. જીજાજી એની હારે આવે જ છે ને. અને જીજાજી કદાચ એની હારે ન આવે તો તમે 17 સવાલ પૂછવા મળશો કે જમાઈ કેમ ન આવ્યા, શું કામ ન આવ્યા. તો આ એની ઘરે એકલી જાય તો એને કોઈ નહીં પૂછે. અને મમ્મી, મારે રજા જ છે. જી આવું ને, અમે ઘણા ટાઈમ ત્યાં સાસુમાને મળ્યો નથી, એ બાને મળતો આવું. હા. અને મમ્મી, લેવા દેવાનું છે ને મહત્વનું નથી, સંબંધ છે ને સંબંધ એ જ મહત્વનું છે. અને જ્યારે આ બેન આપણી ઘરે આવે છે તો આપણે એને કયો ખજાનો આપી દઈએ છીએ. અને સૌથી મોટી વાત મમ્મી, એણે એની છોકરીને 20-25 વર્ષ ઉછેરી, મોટી કરી, ભણાવી ગણાવીને લાયક બનાવીને મને સોંપી છે, મને આપી છે. એટલે કે મારી જવાબદારી છે એને સાચવવાની. અને આ કર્જ તો છે ને હું એનું જિંદગીભર નહીં ભૂલી શકું. આ એહસાન ક્યારેય નહીં ભૂલી શકું હું એને. બીજું તો હવે એની પાસે હું શું માગું. એટલે મમ્મી, સંબંધમાં પ્રેમ અને ઇજ્જત આ બે વસ્તુ મહત્વની છે અને એ હોવી જ જોઈએ. બીજી કોઈ વસ્તુ ન હોય ને તો ચાલ. સારું, કાંઈ વાંધો નહીં બેટા. જા, પણ કાલે જલ્દી આવી જાજે હો. આપો, મારું ટિફિન લાવ. હા, આવી. હા, લ્યો તમારું ટિફિન. સારું, ચાલ જાઉં છું. મેં તમારા પાકેટમાં 2000 રૂપિયા કાઢ્યા હતા. અરે યાર, એમાં 2000 રૂપિયા જ હતા. 500 રૂપિયા તો દે. મારા પાકીટમાં કાંઈ નહીં હોય. આપો હો. લ્યો. તમે પૂછ્યું ને કેમ લીધા તા? ઓ એ તો હું ભૂલી જ ગયો. હાવ, તું તો નોટ ખાસો કા? મને તો ખબર જ નહોતી. અરે લીધા હશે, કઈ કામ સારું લીધા હશે. અને તું જ્યાં વાપરે કઈક લાવે તો મને બતાવી છો ને કે અહીંયા વાપરા લાવી. તો પછી તું બાકી છો. कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे ही सांस आके रुके, मैं तुझको હાલ હું જાઉં છું. ચાલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપો, તારા દોસ્તનો ફોન આવે. તમે ફોન ઉપાડો નહીં. હું રોટલો બનાવું છું, મારા હાથે હારા નથી. નહીં હો ભાઈ, હું કોઈના દોસ્તના ફોન નથી ઉપાડવાનો. પણ તમને એક ફોન ઉપાડો હું વાંધો છે? મારા દોસ્ત જ છે ને. ઈ જે હોય હું નહીં ફોન ઉપાડું. તું જા, તું ફોન ઉપાડ. હાલે આપો, આ પાછો ફોન આવ્યો. લાવ. કેટલા મેસેજ આવી ગયા જો તો. હા, બોલ ને એલી. અરે યાર, હું રસોડામાં બિઝી હતી. હા, બોલ ને. હું એવું છે? હા, જોઉં છું 2 મિનિટ. અરે અમારે ફરવા જવાનું છે ને, એના ફોટા મોકલા છે, જગ્યા સિલેક્ટ કરવાની છે. મને બધી ખબર છે તારે ક્યાં જવાનું છે ને કોનો ફોન છે, બધી ખબર છે. તો એ તમે મરણી કાઢતા હતા ને? મજા આવે. તમને મારા પર શંકા નથી જતી? એમાં હું શંકા છે? પતિ પત્ની વચ્ચે જે સંબંધ છે ને એ ભરોસાનો સંબંધ છે. હું તારા ઉપર ભરોસો નહીં કરું તો બીજા કોના ઉપર કરે? અને આમાં શંકા કરવાનો સવાલ જ નથી. તારો ફોન આયા પડ્યો છે, ફોન આવે છે, તું મને એમ કહેશો ઉપાડી લ્યો, મેસેજ આવે, બધું હું જોઈ શકું. અને તે પાછો ફોન આવ્યો, તે ઉપાડ્યો, મારી સામે વાત કરી બધી. હજુ એવું કઈક હોત તો તું આમ ક્યાંક ખાચા બીજા રૂમમાં જઈને વાત ન કરત, મને ખબર ને. कि तेरे लिए दुनिया छोड़ दी है, तुझ पे ही सांस आके रुके, मैं तुझको कितना चाहता हूँ, कि तू कभी सोचना है, तुझ पे ही सांस आके रुके. મમ્મી, આ સાંજે જમવામાં વઘારેલ ખીચડી બનાવી નાખો. ના હો, આપણા ઘરમાં કોઈ વઘારેલ ખીચડી નથી ખાતું. રીંગણા બટાકાનું શાક બનાવી નાખો. સારું. આય મમ્મીએ સાંજે રીંગણા બટાકાનું શાક બનાવવાનું કીધું છે, તો હારે વઘારેલ ખીચડી બનાવી નાખો. અરે ના ના, આપણા ઘરમાં કોઈ વઘારેલ ખીચડી ખાય છે પેલા? તું રીંગણા બટેકાનું શાક જ બનાવ. લે મમ્મી નો ફોન. હા મમ્મી. કેમ છો બેટા? શું કરશો? જમી લીધું? બસ જો રસોઈ બનાવીને નવરી થઈ, હવે જમવા જ બેસું છું. હે, શું બનાવ્યું આજ જમવામાં? રીંગણા બટાકાનું શાક. હું રોજ રોજ રીંગણા બટાકા બનાવીશો? વઘારેલ ખીચડી નથી બનાવતી ક્યારે?
અરે મમ્મી વઘારેલ ખીચડી તો હું અઠવાડિયામાં 3 વાર બનાવું છું. તમને ખબર તો છે મને વઘારેલ ખીચડી વગર હાલે છે? હારું મમ્મી, હું તમને જમી કાઢીને વાસણ કરીને ફ્રી થઈને પછી પાછો ફોન કરી હો. ચાલો અત્યારે રાખો. કરી લીધી બધી ઘરની પંચાયત, હવે તો તારા મનને શાંતિ થઈ ગઈ છે ને? હું મમ્મી તમે દર વખતે એવી રીતે બોલતા હોય? મારી મમ્મી અરે ખાલી હું નોર્મલ વાત કરતી હતી, મેં બીજું કાંઈ નથી કીધું એને. હા હવે રેવા દે નહીં, મને બધી ખબર જ છે તારી, હું તને ઓળખું છું. વળી તમારા બેનું ચાલુ થઈ ગયું ને, હું એટલે છે ને ઘરમાં જાજો ટકતો નથી. હું જાઉં છું બાય. જો મારા છોકરાને કાઢી મૂકો ને. ઓય તું અંદર આવી તો જરાક. સોરી હો જસુ. મમ્મી ગમે ત્યારે કઈ કહે ને તે હું ચૂપચાપ સાંભળી લઈને હામું નહીં બોલવું. અરે ના ના, એમાં તારી કાંઈ ભૂલ નથી. તે જે કર્યું ને બરાબર જ છે. સામેવાળા માણસને રિપ્લાય તો આપવો જ પડે, પણ તે એક ભૂલ કરી. તને વઘારેલી ખીચડી ભાવે જ છે તો અત્યાર સુધી કીધું કેમ નહીં? પણ ઘરમાં ક્યાં કોઈને વઘારેલી ખીચડી ભાવે છે એટલે પછી મેં ન કીધું. કાંઈ વાંધો નહીં, આજથી હું છે ને હું મારા હાથે વઘારેલી ખીચડી બનાવીશ ને તને ખવડાવીશ. અત્યારે હાલે, હું તારા હાટું બહાર ગયો હતો ને વઘારેલી ખીચડી લઈ આવ્યો. મારા હારો તમે સ્પેશિયલ ખીચડી લેવા ગયા હતા? થેન્ક યુ. ના ના, એવું નથી એવું નથી. હા એ જસુ તમારો ફોન આપો ને. હારું, હું પછી ફોન કરવા. લે તમને બીક નથી લાગતી? છે ને બીક. હું વારે વખતે તમારો ફોન લઈ લઉં છું. હવે આમાં આડાહળું કંઈક મેં જોઈ લીધું તો એમાં કઈ છે જ નહીં. તો મને છે ને બીક. હું જો એવો છું ને એવો તારી આમ હરીસા જેવો છું, એકદમ ચોખ્ખો. પાક્કું? હા પાક્કું. તો એટલે જ ફોન લેવા આવી હતી. હા. એ તો મેં મારી વાળીને કહી દીધું હતું, છે ને ઘરે આવીને ત્યારે ફોન નહીં કરવા. હાલે હાલે. ના ના, એ તો બસ એમ જ. તો એટલે જ ફોન લે, ચેક કરવા. હા. હા મેડમ ચેક કરવા આવ્યા હતા.